મહર્ષિ સુશ્રુત કહે છે, પ્રાણશ્ચ સ્નેહ ભૂયિષ્ઠા સ્નેહ સાધ્યા ભવંતી ચ. સ્નેહ એટલે કે ગાયનું ઘી અને તલનું તેલ. પ્રાણ એટલે કે આપણા શરીરની પ્રાણ ઉર્જા. આપણા શરીરમાં જે છે એ ગાયનું ઘી અને તલનું તેલનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં નથી આવતું તો આપણી પ્રાણ ઉર્જા ઘટે છે, જે જીવનીય શક્તિ છે એ ઘટે છે. એને કારણે શરીર નિસ્તેજ થાય છે, ચહેરો નિસ્તેજ બને છે, શરીરમાં નબળાઈ આવે છે, સાંધા અને ચામડી સૂકા પડતા જાય છે. એટલે જો તમારે શરીરમાં પ્રાણ ઉર્જાને વધારવી હોય, શરીરમાં તાકાત વધારવી હોય તો તમારે સમપ્રમાણ માત્રામાં ગાયનું ઘી અને તલના તેલનું સેવન કરવું જ જોઈએ. આજકાલ આપણે કોલેસ્ટ્રોલને કારણે, વજનને કારણે કે પછી હૃદયમાં કંઈ બ્લોકેજ તો નહીં થઈ જાય એવા બીકને કારણે જ્યારે આપણે ગાયનું ઘી નથી ખાતા અને તલનું તેલ નથી ખાતા ત્યારે આપણે અનેક પ્રકારના દુષ્પરિણામો ભોગવીએ છીએ. એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે મહર્ષિ સુશ્રુતના આ વાક્ય પર વિશ્વાસ રાખો અને આજથી જ તમારી પાચન શક્તિ અનુસાર ગાયનું ઘી અને તલના તેલનું સેવન કરવાનું શરૂ કરો.